હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે ભણીશું અરીસા વિશેના ઉદાહરણ, એટલે કે જે અરીસાના દાખલા આવે છે એ દાખલાની ગણતરી એને કઈ રીતના ઉકેલી શકાય છે, બરાબર? તો એ અહીંયા હવે સમજીશું. તો અહીંયા મેં એક ઉદાહરણનો પ્રશ્ન લખેલો છે. હવે આ જે ઉદાહરણ છે એ પુસ્તકનું 10.1 ઉદાહરણ છે. ઓકે, તો પહેલા તો પ્રશ્ન શું કહે છે એને સમજી લઈએ કે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. જો એક બસ અરીસાથી 5 મીટરના અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર તથા એનું પરિણામ નક્કી કરો. ઓકે, તો અહીંયા કંઈક આપણને બહિર્ગોળ અરીસો આપેલો છે અને એ બહિર્ગોળ અરીસાની જે વક્રતા ત્રિજ્યા કહી છે એ કેટલી છે? 3 મીટર છે. તો ચલો આને આકૃતિ દ્વારા થોડું સમજીએ જેનાથી તમને સરળ પડશે. તો અહીંયા કયા અરીસાની વાત કરેલી છે? બહિર્ગોળ અરીસો. અને આપણે જોઈ ગયા હતા કે જે સાઈડ મિરર હોય વાહનમાં એમાં કયો અરીસો વપરાય? બહિર્ગોળ અરીસો વપરાય. ઓકે, તો આ થઈ ગયો બહિર્ગોળ અરીસો. હવે આ બહિર્ગોળ અરીસાના જે પદો છે એમાંથી કયા કયા પદો આપેલા છે? તો એક આપેલું છે આપણને વક્રતા ત્રિજ્યા, અને એ કેટલી આપી છે? 3 મીટર. કેટલી આપી છે આપણને? 3 મીટર. તો પહેલા તો આપણે મુખ્ય અક્ષ દર્શાવી દઈએ. ઓકે, આ થઈ જશે એનું દર્પણ મુખ. અહીંયા બની જશે ધ્રુવ. હવે જે વક્રતા ત્રિજ્યા કીધી છે એટલે એ ક્યાંથી ક્યાંનું અંતર હશે? તો વક્રતા કેન્દ્રથી લઈને ધ્રુવ વચ્ચેનું જે અંતર હશે એને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા. તો એ જે વક્રતા ત્રિજ્યાનું જે અંતર છે એ કેટલું આપેલું છે આપણને? તો એ આપેલું છે 3 મીટર. કેટલું આપેલું છે? 3 મીટર. ઓકે, તો હવે આના સાથે આપણે એના વચ્ચે કયું એક બિંદુ આવશે? તો મુખ્ય કેન્દ્ર F. તો હવે જે મુખ્ય કેન્દ્ર F એટલે કે કેન્દ્ર લંબાઈનું અંતર હવે કેટલું થશે? તો એ શોધવું હોય તો શું કરી શકાય આપણને? તો આપણે જાણીએ છીએ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર કયું હતું? તો R = 2F અથવા તો F = R/2. ઓકે, તો મારે વક્રતા કેન્દ્ર લંબાઈ શોધવી છે એટલે કે PF વચ્ચેનું અંતર શોધવું છે. તો R 3 છે તો આના કરતા કેટલું મળશે? અડધું મળશે. તો અડધું કેટલું થશે અહીંયા? તો કંઈક 1.5 મીટર જેટલું આ અંતર બનશે. કેટલું અંતર બનશે? 1.5 મીટર જેટલું. ઓકે, બીજું હવે જોઈએ કે જો એક બસ અરીસાથી 5 મીટરના અંતરે રાખવામાં આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર તથા પરિમાણ નક્કી કરો. તો અહીંયા આપણને એક બસ આપી છે. બસ આ અરીસા માટે શું બની જશે? વસ્તુ બની જશે. ઓકે, અને એ વસ્તુ કેટલા અંતરે રાખેલ છે અથવા તો એ ઊભી રહેલ છે? તો એ છે 5 મીટર. તો આપણે અહીંયા સપોઝ કરી લઈએ એ વસ્તુને કે વસ્તુને આપણે કઈ રીતના દર્શાવીએ છીએ? એરો સ્વરૂપમાં. ઓકે, તો હવે એ વસ્તુ જે છે એ કઈ થઈ જશે? બસ. ઓકે, તો એ બસનું જે અંતર છે એ કેટલું છે? તો એ કંઈક 5 મીટર અરીસાથી દૂર છે. કેટલા મીટર? 5 મીટર. એટલે કે ક્યાંથી હશે? એ ધ્રુવ P થી લઈને વસ્તુ સુધીનું અંતર કેટલું થઈ જશે? 5 મીટર થઈ જશે. ઓકે, આ થઈ ગઈ વસ્તુ, બરાબર? તો હવે આ વસ્તુ દ્વારા જે પ્રતિબિંબનું સ્થાન મળે છે એ નક્કી કરવાનું છે. પછી પ્રતિબિંબનો જે પ્રકાર છે એ નક્કી કરવાનો છે અને એનું પરિમાણ નક્કી કરવાનું છે. હવે આ કઈ રીતના નક્કી થશે? તો અહીંયા આપણને પ્રતિબિંબનું સ્થાન કીધું છે એટલે કે પ્રતિબિંબ ક્યાં આગળ મળશે, બરાબર? કયા સ્થાન પર રચાય છે. તો હવે એ સ્થાન શોધવું હોય તો એના માટે શું શોધવું પડશે?
તો એના માટે પ્રતિબિંબ અંતર શોધવું પડશે એટલે કે v શોધવું પડશે બરાબર। પછી વાત કરીએ પ્રકાર, તો પ્રકાર શોધવા માટે આપણે જોઈ ગયા હતા મોટવણી કે ભાઈ મોટવણીના મૂલ્ય ઉપરથી કઈ પ્રતિબિંબની કઈ વાત જાણવા મળશે, તો એક તો પ્રતિબિંબનો પ્રકાર જાણવા મળશે અને બીજું કે પ્રતિબિંબનું પરિમાણ એટલે કે પ્રતિબિંબનું કદ કેવડું છે એ આપણને કોના પરથી ખબર પડશે, તો એ મોટવણીના મૂલ્ય ઉપરથી ખબર પડશે। તો અહીંયા આપણને જે શોધવાનું છે કઈ બે વસ્તુ શોધવાની છે, તો પ્રતિબિંબનું સ્થાન એટલે કે v શોધવાનો છે અને પ્રકાર અને પરિમાણ શોધવા માટે આપણે શું શોધીશું, તો મોટવણી એટલે કે સ્મોલ m બરાબર। તો આ બે વસ્તુઓ અહીંયા શોધવાની છે। તો પહેલા તો જે આપેલું છે એને આપણે સંજ્ઞા સ્વરૂપમાં દર્શાવી દઈએ એના મૂલ્યોને બરાબર। તો શું આપેલું છે, વક્રતા ત્રિજ્યા r, તો r બરાબર કેટલા આપ્યા છે, 3 મીટર ઓકે। બીજું હવે આના ઉપરથી f કેટલો બનશે, તો f બરાબર r ભાગ્યા 2 થશે ઓકે। તો r કેટલા છે, 3 ભાગ્યા 2 બરાબર કેટલા થઈ જશે, અહીંયા 1.5 મીટર ઓકે। હવે જોઈએ બીજું શું આપેલું છે આપણને, વસ્તુ ઓકે। તો હવે વસ્તુ માટે કઈ સંજ્ઞા વાપરીએ છીએ, તો u વાપરીએ છીએ ઓકે। તો u કેટલું બની જશે અહીંયા, તો એ કેટલું આપેલું છે, 5 મીટર। અને હવે શોધવાનું શું છે, તો પ્રતિબિંબનું સ્થાન, એટલે પ્રતિબિંબનું સ્થાન શોધવા માટે શું શોધવું પડશે, v પ્રતિબિંબ અંતર। પછી પ્રકાર અને પરિમાણ જાણવા માટે શું શોધવું પડશે, તો મોટવણી બરાબર। તો આ તો તમને ખબર પડી ગઈ કે ભાઈ પ્રશ્નમાં શું આપેલું છે અને શું શોધવાનું છે ઓકે। હવે આના સાથે સાથે બીજું અહીંયા એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે, શું, તો જે આપણે અરીસા માટેની જે સંજ્ઞા પ્રણાલી ભણી ગયા હતા, શું ભણી ગયા હતા, સંજ્ઞા પ્રણાલી, કે ભાઈ જ્યારે સંજ્ઞા પ્રણાલીમાં p થી જમણી બાજુના અંતરો શું લેવામાં આવતા હતા, તો એ લેવામાં આવતા હતા ધન, p થી એટલે કે ધ્રુવથી ડાબી બાજુના અંતરો શું લેવામાં આવતા હતા, તો એ લેવામાં આવતા હતા ઋણ ઓકે। તો હવે આ જે સંજ્ઞા પ્રણાલી છે એ ફરજિયાત અહીંયા જે પણ મૂલ્ય આપ્યા છે એમના સાથે દર્શાવવી પડશે ઓકે। તો એના વગર જો તમે આ મૂલ્યો લખી દીધા અને જો સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લાવશો તો પણ શું આવશે, ખોટો ગણાશે ઓકે। અને જવાબ પણ કેવો આવશે, ખોટો આવશે ઓકે। તો અહીંયા r બરાબર 3 મીટર છે, પરંતુ હવે r ને જોઈએ તો r એ કઈ બાજુ છે, p ની જમણી બાજુ ઓકે। તો આ જમણી બાજુનું મૂલ્ય છે માટે વક્રતા ત્રિજ્યા શું આવી જશે, અહીંયા પ્લસ આવી જશે ઓકે। તો અહીંયા શું થઈ જશે, r બરાબર +3 મીટર। તો હવે એ જ રીતના તમે કેન્દ્ર લંબાઈ પર જોઈ શકો છો સ્મોલ m, તો સ્મોલ m પણ કઈ બાજુએ છે, જમણી બાજુએ બરાબર। તો એનું મૂલ્ય પણ શું આવશે, ચિહ્ન પ્લસ આવશે ઓકે। હવે બીજી વાત કરીએ વસ્તુ અંતર, તો વસ્તુ હંમેશા ક્યાં આગળ રાખવામાં આવે છે, તો એ ડાબી બાજુએ। તો ડાબી બાજુ ધ્રુવથી ડાબી બાજુના અંતર શું લેવામાં આવશે, તો એ લેવામાં આવે છે ઋણ ઓકે। તો અહીંયા 5 મીટરના આગળ કયું ચિહ્ન લાગશે, તો માઈનસ, તો શું થઈ જશે, -5 મીટર ઓકે। તો હવે આપણે જે મૂલ્યો આપ્યા હતા એ મૂલ્યોમાં સંજ્ઞા પ્રણાલી લાગુ કરી દીધી છે ઓકે। હવે વાત કરીએ v અને m શોધવા માટે, તો v શોધવો હોય તો એના માટે કયું સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ, તો એના માટે આવશે અરીસાનું સૂત્ર। તો હવે અરીસાનું સૂત્ર શું છે, તો 1/v પ્લસ 1/u બરાબર 1/f બરાબર। તો એ શું થઈ જશે, અરીસાનું સૂત્ર થઈ જશે ઓકે। તો હવે એ જોઈએ, v શોધવા માટે શાનો ઉપયોગ કરીશું, અરીસાના સૂત્રનો બરાબર। તો શું બની જશે, અહીંયા સૂત્ર શું હતું, તો 1/v પ્લસ 1/u
બરાબર 1 ભાગ્યા f. ઓકે, તો હવે આપણે શોધવાનું શું છે? v છે, v છે બરાબર. તો એ v ને સૂત્ર કરતા બનાવી દઈએ, એટલે કે અહીંયા એના સિવાયના બાકી જે મૂલ્યો છે એ શું થઈ જશે? બરાબરની દિશા લઈ જઈએ. તો 1 ભાગ્યા v બરાબર 1 ભાગ્યા f માઈનસ 1 ભાગ્યા u. ઓકે, તો હવે શું થઈ જશે? ચલો મૂલ્ય મૂકી દઈએ. f નું મૂલ્ય કેટલું આપેલું છે? +1.5, એટલે કે 1 ભાગ્યા 1.5 લખી શકીએ આપણે, બરાબર. બીજું કઈ મૂલ્ય? u કેટલા આપ્યા છે? -5, તો 1 ભાગ્યા -5. ઠીક છે. તો હવે આના પછીનું સ્ટેપ શું થશે? તો આ 1.5 છે અને આપણે બીજી રીતે લખવું હોય તો આનું દશાંશ ચિહ્ન હટાવી દઈએ તો શું થઈ જશે? 10/15 થઈ જશે. કેમ? કારણ કે આમ 15/10 થાય. શું થાય? આમ 15/10, પરંતુ આ છેદનો છેદ પછી શું થઈ જશે? અંશમાં આવી જશે. એટલે આપણે કઈ રીતના લખી શકીએ? એને 10/15 પણ લખી શકાય છે. ઓકે, તો હવે એના પછી શું થઈ જશે? આ માઈનસ અને આ માઈનસ, તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને અહીંયા શું આવશે? તો 5 આવી જશે. ઓકે, તો હવે 10/15 વત્તા 1/5. હવે શું કરવામાં આવશે? તો આ બંને છેદનો લસા, તો લસા કેટલો થશે? 15 અને 5 છે, તો એના આપણે લસા 15 લઈ શકીએ છીએ, અથવા તો 15 × 75 પણ તમે કરી શકો છો. ઓકે, તો હવે આપણે અહીંયા લસા લઈશું 15. તો કેટલું થશે? અહીંયા 15 લસા લઈએ તો તમે જોઈ શકો છેદમાં આના નીચે તો 15 છે, તો અહીંયા તો કઈ ગુણવામાં આવશે નહીં, તો અહીંયા થઈ જશે 10/10. ઓકે, અને અહીંયા 5 છે, તો અહીંયા 15 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો એ 3 ઉપર પણ ગુણવા પડે, તો એના કારણે અહીંયા શું થઈ જશે? 3 થઈ જશે. 3 એકા 3 થઈ જશે, બરાબર. આ 3 કઈ રીતના આવ્યા? તો અહીંયા 15 લાવવા માટે શું કર્યું આપણે? તો 3 વડે ગુણવા પડે, બરાબર. તો એ 3 નીચે તમે વધારાના ગુણ્યા, તો પછી એને ઉપર પણ ગુણવા પડે. તો અહીંયા 3 એકા શું થઈ ગયા? 3 થઈ ગયા. હવે એના પછી કયું સ્ટેપ આવશે? તો 1/v બરાબર 13/15. ઓકે, તો હવે આને ડાયરેક્ટ ભાગાકાર કરવાનું નથી. હવે શું કરીશું આપણે? આને પહેલા તમે ઉલટાવી દો, એટલે કે વ્યસ્ત કરી દો. શું કરવાનું છે? આ બંને પદોના વ્યસ્ત પદો. તો વ્યસ્ત પદો 1/v નું વ્યસ્ત શું થશે? v થઈ જશે, અને 13/15 નું વ્યસ્ત 15/13 થઈ જાય. ઓકે, હવે આપણે આનો ભાગાકાર કરીએ તો ભાગાકાર કેટલો થશે? તો એ જોઈ લઈએ. 13, તો પહેલું શું થશે? 13 એકા 13, 2 આવ્યા 0, ફરીથી 13 એકા 13, ફરી કેટલા આવશે? હવે 7, અહીંયા આવશે 0, તો 13 × 50, ફરી આવશે 5 0. એટલે કે હવે શું થશે? આ મૂલ્ય ચાલ્યા કરશે, બરાબર. પરંતુ આપણે શું કરશું? દશાંશ ચિહ્ન પછીના જે બે મૂલ્યો છે બે મૂલ્યો સુધી આપણે બતાવીશું. ઓકે, આ રીતના જ્યારે પણ ભાગાકાર આવે ત્યારે. ઠીક છે. તો અહીંયા કેટલું મૂલ્ય મળ્યું આપણને? v બરાબર 1.15, અને આ v નું એકમ શું આવશે? તો એ એકમ આપણે આમાં બધામાં કયા એકમો લીધેલા છે? મીટરમાં લીધેલા છે. માટે જે પ્રતિબિંબ જે કેટલું દૂર મળશે કયા એકમમાં મળશે? મીટરમાં મળશે. ઓકે, તો આ થઈ ગઈ પ્રતિબિંબનું સ્થાન, કે ભાઈ પ્રતિબિંબ કયા સ્થાન ઉપર હશે અથવા તો કેટલું દૂર હશે. તો એ કેટલું બતાવે છે? 1.15. હવે આના આગળ કોઈ ચિહ્ન દેખાતું નથી, તો હવે કઈ ના હોય ચિહ્ન આ ગણતરી કરતા, તો પછી કયું ચિહ્ન હશે? ત્યાં આગળ પ્લસ તો હોય જ, બરાબર. તો v બરાબર +1.15 મીટર. આનો મતલબ શું થશે? હવે આ ચિહ્ન શું બતાવે છે? કે આ પ્રતિબિંબ ક્યાં આગળ રચાઈ રહ્યું છે? અરીસાથી ડાબી બાજુ કે અરીસાથી જમણી બાજુ? તો શું થશે? પ્લસ બતાવે કઈ સાઈડ, કઈ દિશા બતાવશે? તો એ જમણી બાજુ બતાવશે, બરાબર. તો આનો મતલબ
કે એ પ્રતિબિંબ ક્યાં આગળ મળશે તો અરીસાની પાછળની તરફ રચાતું હોય એવો ભાસ થશે બરાબર તો અહીંયા આપણને પ્રતિબિંબનું સ્થાન લખવું હોય તો એ ક્યાં આગળ મળે છે તો પ્રતિબિંબ અરીસાની પાછળ કેટલા અંતરે 1.15 મીટર અંતરે મળે હવે અરીસાની પાછળ એટલે કે આમ અંદર રચાશે પણ આપણને પાછળ મળે છે એવો ભાસ થશે પરંતુ લખીશું એને કઈ રીતના તો પ્રતિબિંબ અરીસાની પાછળ 1.15 મીટર અંતરે મળે તો આ વાત થઈ ગઈ પ્રથમ પ્રતિબિંબના સ્થાન વિશે હવે વાત કરીએ આપણે એના પ્રકાર અને પરિમાણ તો આ બંને જાણવા માટે કયું મૂલ્ય શોધવું પડે તો એ શોધવું પડશે મોટાવણીનું મૂલ્ય ઓકે તો મોટાવણીનું સૂત્ર શું થાય તો હવે એના બે સૂત્રો જોયા હતા આપણે કે મોટાવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ એટલે કે m બરાબર h' ઓકે અને બીજું હતું મોટાવણી બરાબર પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર એના આગળ શું હતું માઈનસ પણ હતું એટલે કે મોટાવણી બરાબર માઈનસ પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર એને સંજ્ઞા સ્વરૂપમાં કહેવું હોય તો m બરાબર માઈનસ v upon u કયા બે સૂત્રો હતા આ બંને સૂત્રો હતા ઓકે તો m બરાબર v upon u અને h dash upon h તો હવે આ બંને સૂત્રમાંથી અહીંયા કયું લાગુ કરી શકીએ આપણે તો હવે એના માટે એના પદો જોવા પડે કે આમાંથી કયા પદો આપણને જોવા મળે છે અહીંયા તો તમે જોઈ શકો કે આ h dash ને h એટલે કે શું છે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ તો એવું તો ક્યાંય આપણને મૂલ્ય આપેલું નથી અથવા તો જે શોધ્યું છે એમાં પણ એ કંઈ મળતું નથી તો હવે બીજું શું કઈ બાકી બચ્યું તો -v upon u વાળો તો હવે આમાં જોઈ શકો કે v એટલે વસ્તુ પ્રતિબિંબ અંતર અને u એટલે વસ્તુ અંતર તો હા એ આપણા પાસે છે यानी कि u કેટલો છે તો એ છે -5 મીટર અને v આપણને મળ્યું કેટલું તો 1.15 મીટર પ્લસ 1.15 મીટર તો હવે આ બંને મૂલ્યો છે તો આના પરથી શું શોધી શકાય મોટાવણી શોધી શકાય તો એનો મતલબ કે તમને મોટાવણી જ્યારે પણ શોધવાની કે જ્યારે કયા મૂલ્યો આપેલા છે એના પરથી તમારે સૂત્ર વાપરવાનું રહેશે તો ચલો હવે જોઈએ મોટાવણી માટે તો શું લખશું આપણે મોટાવણીના સૂત્ર પરથી કયું સૂત્ર વાપરીશું m બરાબર -v upon u કારણ કે v અને u ના મૂલ્યો આપણને અહીંયા દેખાય છે એટલા માટે તો m બરાબર -v upon u ઓકે તો હવે આ v નું મૂલ્ય કેટલું છે તો v નું કેટલું મળ્યું અહીંયા આપણને +1.15 તો ચલો એ લખી દઈએ માઈનસ આ સૂત્રના માઈનસ અને અહીંયા આવશે 1.15 પછી u કેટલા છે તો એ કેટલા હતા -5 કેટલા હતા -5 બરાબર તો હવે શું થઈ જશે તો m બરાબર માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને આ 1.15 છે એના કેટલા થઈ જાય એને દશાંશ ચિહ્ન દૂર કરીએ તો 115 ભાગ્યા 100 ગુણ્યા 5 થશે બરાબર હવે શું કરશું આપણે આ 115 ને 5 વડે ભાગી દઈશું અને જે મૂલ્ય આવે એના અંદર બે દશાંશ ચિહ્ન બતાવી દેવાના ઓકે તો એના એ આપણને શું મળી જશે એનું મૂલ્ય મળી જશે તો ચલો એ જોઈ લઈએ તો કેટલું આવશે 5 દુ 10 અને 5 તરી 15 કેટલા આવ્યા 23 તો m બરાબર +23 ભાગ્યા 100 તો m બરાબર કેટલા થઈ જશે +0.23 કેટલા થઈ જશે +0.23 તો હવે આનો મતલબ શું થશે અહીંયા કે ભાઈ આના પરથી આનો પ્રકાર કયો બનશે અને આનું પરિમાણ કેટલું મળે છે એ હવે મોટાવણીના મૂલ્ય પરથી જોવું હોય તો કઈ રીતના આપણે કહી શકીએ અથવા તો કયું લખી શકીએ
તો એના માટે હવે મેં તમને પહેલા પણ વાત કરી હતી કે એનું ચિહ્ન શું બતાવશે મોટાવણીનું, તો એ બતાવશે પ્રતિબિંબનો પ્રકાર, અને એનું જે મૂલ્ય હશે એ શું બતાવશે કે કેટલું વિવર્ધિત છે, એટલે કે કેટલું મોટું છે વસ્તુ કરતા, અથવા તો કેટલું વસ્તુ કરતા નાનું છે એ બતાવશે. ઠીક છે, તો એમાં હવે શું લખી શકાય આપણે, તો તમે જોઈ શકો આ પ્લસ મળી રહ્યું છે, તો અહીંયા પ્લસ છે એના કારણે શું લખશું આપણે કે જે પ્રતિબિંબનો પ્રકાર છે કેવો મળી રહ્યો છે, આભાસી મળી રહ્યો છે. અને અહીંયા તમે જોઈ શકો કે બહિર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ કેવા મળતા હતા, તો આભાસી અને ચત્તા, તો એના કારણે અહીંયા પણ આપણને પ્લસ જોવા મળે છે. જો તમે અહીંયા બહિર્ગોળ અરીસો ઉપયોગ કરી રહ્યા છો અને મોટાની જો માઈનસ આવતી હોય તો તમે ક્યાંક ગણતરીમાં ભૂલ કરી છે એ ધ્યાન રાખવું. ઓકે, તો અહીંયા બહિર્ગોળ અરીસો છે તો અહીંયા શું આવવું જોઈએ, પ્લસ આવવું જોઈએ, અને જે આપણે આવી રહ્યું છે તો પ્લસ થઈ જશે આભાસી અને ચત્તુ, એટલે કે પ્રતિબિંબનો પ્રકાર કેવો મળી રહ્યો છે, આભાસી અને ચત્તુ, અને એનું પરિમાણ કેટલું છે તો 0.23, એટલે કે આ પરિમાણ 1 કરતા પણ નાનું છે. 1 m બરાબર 1 હોય તો એનો મતલબ વસ્તુ જેટલી છે એટલું જ પ્રતિબિંબ મળે છે, અને અહીંયા 0.23 નો મતલબ કે એક વસ્તુ કરતા કેવું મળી રહ્યું છે, નાનું. હવે કેટલા ગણું નાનું મળી રહ્યું છે, તો 0.23 ગણું નાનું મળી રહ્યું છે. શું? પ્રતિબિંબનું કદ. તો ચલો આને વાક્ય સ્વરૂપમાં લખી દઈએ. શું લખી શકાય કે પ્રતિબિંબનો પ્રકાર આભાસી હોય અથવા તો આભાસી થશે, તથા તેનું પરિમાણ 0.23 ગણું નાનું મળે. ઠીક છે, તો પ્રતિબિંબનો પ્રકાર આભાસી થશે તથા તેનું પરિમાણ કેવું મળશે, 0.23 ગણું નાનું મળશે. કોના કરતા? વસ્તુના કદ કરતા. બરાબર, તો આ થઈ ગયો પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધાઈ ગયું. ઠીક છે, અને v ઉપરથી શું શું મળી ગયું, પ્રતિબિંબનું સ્થાન. તો આપણે આ દાખલો ગણવા માટે શું ઉપયોગ કર્યું, તો પહેલા તો તમારે અહીંયા અરીસો કયો વાપરેલો છે એ સમજવો પડશે, એટલે કે પહેલેથી આપી દીધું હોય. જો તમને અહીંયા બહિર્ગોળ અરીસાની વાત ના કરી હોય અને ફક્ત અહીંયા આટલું જ લખી દીધું હોય કે આનાથી રચાતું દ્રશ્ય ઉપયોગમાં લેવામાં આવે છે અને એની વપરાયેલ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે, તો પછી એ શું સમજવું, કયો અરીસો વાપરવામાં આવે, બહિર્ગોળ અરીસો. એ તમને ધ્યાન હોવું જોઈએ, અથવા જો આપેલું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો પછી એમાં જે મૂલ્યો આપ્યા છે એ મૂલ્યોને આપણને ખબર પડવી જોઈએ અને એને સંજ્ઞા સ્વરૂપમાં દર્શાવી દેવા. પછી એ મૂલ્યોના સંજ્ઞા પ્રણાલીનો ખાસ ઉપયોગ કરવો. જો સંજ્ઞા પ્રણાલી ઉપયોગ કરવાનું ભૂલી ગયા તો તમારો જવાબ શું આવશે, ખોટો આવશે. પછી જે શોધવાનું શું છે એ જાણી લો. તો જે શોધવાનું છે આપણને ખબર પડી ગઈ, અને કયા સૂત્ર ઉપરથી મળશે એ સૂત્ર તમને યાદ હોવા જોઈએ. ઓકે, તો એ સૂત્રમાં પછી આપણે ગણતરી કરશું તો ગણતરી પરથી આપણને શું મળી જશે, બધાના મૂલ્યો મળી જશે. ઠીક છે, ચલો એક હવે બીજો એક દાખલો જોઈએ. હવે જોઈએ ઉદાહરણ નંબર 2. ઓકે, તમે જોઈ શકો અહીંયા મેં ઉદાહરણનો પ્રશ્ન લખેલો છે. હવે આ પ્રશ્ન શું કહેવા માંગે છે પહેલા જોઈ લઈએ. 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે, અને અરીસાથી કેટલા અંતરે પડદો રાખવો જોઈએ જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય. અને એના સાથે બીજું શું શોધવાનું છે, તો પ્રતિબિંબનો પ્રકાર અને તેની ઊંચાઈ, એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ પણ શોધવાની છે. તો અહીંયા આપણને કયો અરીસો આપેલો છે, તો એ આપેલો છે અંતર્ગોળ અરીસો. તો ચલો એની અંતર્ગોળ અરીસા માટેની સામાન્ય આકૃતિ બતાવી દઈએ કે આ થઈ ગયો અંતર્ગોળ અરીસો.
મુખ્ય અક્ષ, બિંદુ P એટલે કે ધ્રુવ, mn થઈ જશે એનું દર્પણ મુખ. ઓકે, હવે જે આપણને આપેલું છે એ વાત કરીએ તો 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે. ચલો આને પછી દર્શાવે. પહેલા કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસો છે. એટલે અંતર્ગોળ અરીસાની જે કેન્દ્ર લંબાઈ છે એ કેટલી આપી દીધી છે? 15 સેન્ટીમીટર આપણને આપી દીધેલ છે. હવે કેન્દ્ર લંબાઈ એટલે કોના વચ્ચેનું અંતર? તો P થી લઈને F વચ્ચેનું અંતર. ચલો આપણે F બતાવી દઈએ અહીંયા, કેપિટલ F. તો એના પછી મળશે આપણને કેપિટલ C. ઠીક છે. તો હવે આ જે P થી F વચ્ચેનું જે અંતર છે કેટલું કહી દીધું છે? તો એ આપણને 15 સેન્ટીમીટર આપેલ છે. કેટલું આપેલું એ? 15 સેન્ટીમીટર. તો પછી વક્રતા ત્રિજ્યા એટલે કે P થી લઈને C, તો એના વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? તો એ આપણને કંઈક મળશે. કેટલું મળશે એ? તો એ શોધવું હોય તો શું કરવું પડશે? આના કરતા કેટલું થઈ જાય? ડબલ થઈ જાય. કેમ? કારણ કે r 2f થાય છે. બરાબર? તો અહીંયા f નું મૂલ્ય મૂકીએ તો 15 દુ 30, માટે r બરાબર કેટલા સેન્ટીમીટર મળે? 30 સેન્ટીમીટર મળશે આપણને. તો આ જે અંતર છે P થી લઈને C વચ્ચેનું, તો એ કેટલું મળશે આપણને? 30 સેન્ટીમીટર. બરાબર? હવે વસ્તુ ક્યાં આગળ રાખવામાં આવેલી છે એ જોઈએ. તો વસ્તુ કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે. કેટલા અંતરે? 25 સેન્ટીમીટર. એટલે 25 સેન્ટીમીટર મારે દર્શાવવું હોય તો ક્યાં દર્શાવાશે? તો આ થઈ ગયા 15, આ થઈ ગયું 30. તો એનો મતલબ એ વસ્તુ ક્યાં આગળ રાખેલી હશે? C અને F ની વચ્ચે હશે. એટલે કે કંઈક 25 સેન્ટીમીટર. એટલે આપણે અહીંયા બતાવી દઈએ. આ થઈ ગઈ કોઈ વસ્તુ AB. બરાબર? અને એનું અંતર કેટલું થઈ જશે? 25 સેન્ટીમીટર. બરાબર? તો આ વસ્તુ અંતર થઈ ગયું, જેને કોના વડે દર્શાવવામાં આવશે? U વડે. વક્રતા ત્રિજ્યા એટલે કે r, કેન્દ્ર લંબાઈ એટલે કે f. બરાબર? હવે જોઈએ એની ઊંચાઈ પણ આપણને આપેલી છે. કેટલી આપેલી છે? વસ્તુ ઊંચાઈ 4 સેન્ટીમીટર. એટલે કે આ જે A થી લઈને B સુધીનું જે અંતર છે એ કેટલું આપી દીધેલ છે આપણને? આવ્યું અંતર. તો એ 4 સેન્ટીમીટર. એટલે કે h બરાબર 4 સેન્ટીમીટર. ઠીક છે. તો આ વાત થઈ ગઈ આપણા પ્રશ્નમાં આપેલા મૂલ્યોની. ઓકે, હવે એના પરથી શોધવાનું શું છે કે અરીસાથી કેટલા અંતરે પડદો રાખવો જોઈએ જેના કારણે એક પ્રતિબિંબ આપણને સ્પષ્ટ મળી શકે. એનો મતલબ કે પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાઈ રહ્યું છે. તો એ અરીસો જે રાખવામાં આવે છે એ અરીસામાં શું શોધવું પડશે? પડદો જે રાખવામાં આવે છે તો એ પડદો કેટલા અંતરે રાખવામાં આવે. એનો મતલબ ત્યાં આગળ આપણે પ્રતિબિંબનું સ્થાન નક્કી થશે. અને પ્રતિબિંબના સ્થાન એટલે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો એના માટે પ્રતિબિંબ અંતર શોધવું પડશે. એટલે કે v નું મૂલ્ય આપણે શોધવું પડશે. ઠીક છે. બીજું જોવાનું છે પ્રતિબિંબનો પ્રકાર. તો પ્રકાર શોધવા માટે શું શોધશું આપણે? તો એની મોટાવણી. અને ઊંચાઈ પણ કોના ઉપરથી મળશે? તો એ પણ મોટાવણી પરથી જ મળશે. કેમ? કારણ કે મોટાવણીના આપણે બે સૂત્રો જોઈ ગયા હતા. m બરાબર -v/u અને બીજું હતું m બરાબર h'/h. તો અહીંયા તમને મોટાવણીનું મૂલ્ય મળશે. તમને વસ્તુ ઊંચાઈ આપી દીધી છે તો પ્રતિબિંબ ઊંચાઈ મળી જશે. સમજાઈ ગયું છે તમને? ઓકે, તો ચલો હવે વારા પરથી આને ગણવાનો પ્રયત્ન કરીએ. પહેલા જ લક્ષો જે મૂલ્યો આપ્યા છે એને બતાવી દઈએ. કયા કયા મૂલ્યો આપ્યા છે? તો h કેટલું છે? 4 સેન્ટીમીટર. ચલો હવે આના સાથે આપણે સંજ્ઞા પ્રણાલી પણ મૂકતા જઈએ. તો ચલો હવે આની વાત કરીએ તો અહીંયા આનું જે છે એ ધન કે ઋણ એ કઈ રીતના ખબર પડશે? તો એ મુખ્ય અક્ષને ઉપરની તરફ છે. તો મુખ્ય અક્ષની ઉપરની તરફના બધા જ મૂલ્યો કેવા આવશે? ધન આવશે. કેમ? કારણ કે y અક્ષ ઉપરની તરફ ધન હોય અને મુખ્ય અક્ષની નીચેની તરફના અંતરો ઋણ આવે. કેમ? કારણ કે y અક્ષ નીચેની તરફ ઋણ હોય. તો અહીંયા જે 4 સેન્ટીમીટર નું ચિહ્ન કયું આવશે? પ્લસ આવશે. તો h બરાબર 4 સેન્ટીમીટર.
મીટર ઓકે હવે વાત કરીએ કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ કેટલી છે 15 સેન્ટીમીટર હવે એનું ચિહ્ન શું આવશે તો તમે જોઈ શકો કેન્દ્ર લંબાઈ P થી કઈ તરફ છે ડાબી બાજુ તો ડાબી બાજુના બધા જ મૂલ્યો કેવા આવે તો ઋણ આવશે તો અહીંયા થઈ જશે માઈનસ ઓકે એની સાથે આપણને r પણ મળ્યો તો r કેટલો લીધો છે આપણને 30 સેન્ટીમીટર તો એ પણ કેટલું મળશે ચિહ્ન કયું મળશે તો -30 સેન્ટીમીટર બરાબર અને પછી બીજું શું આપેલું છે આપણને વસ્તુ અંતર u તો u કેટલા અંતરે યાની કે વસ્તુ કેટલા અંતરે રાખેલી 25 સેન્ટીમીટર અને પણ કઈ બાજુ રાખવામાં આવે છે ડાબી બાજુ માટે એનું ચિહ્ન આવશે માઈનસ તો -25 સેન્ટીમીટર તો આપણી પાસે આટલા મૂલ્યો છે હવે શોધવાનું શું છે તો પડદો કેટલા અરીસાથી કેટલો દૂર રાખવામાં આવશે જેના કારણે સ્પષ્ટ પ્રતિબિંબ મળે તો એના માટે શું શોધવું પડશે v શોધવું પડશે બીજું પ્રતિબિંબનો પ્રકાર શોધવા માટે m શોધવો પડશે અને ઊંચાઈ કોની પ્રતિબિંબ એનો મતલબ આપણે h ડેશ પણ શોધવાનું છે તો અહીંયા આપણને ત્રણ મૂલ્યો શોધવાના છે તો ચલો હવે આના પરથી શોધીએ પહેલા શું શોધીશું પ્રતિબિંબ અંતર કોના ઉપરથી અરીસાના સૂત્ર પરથી તો સૂત્ર શું છે 1 ભાગ્યા v પ્લસ 1 ભાગ્યા u બરાબર 1 ભાગ્યા f ઠીક છે તો આના પરથી v શોધવાનું એટલે એને સૂત્ર કરતા એટલે કે એના સિવાયના બીજા જે મૂલ્યો છે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો 1/f minus 1/u ચલો હવે મૂલ્યો અંદર બતાવી દઈએ તો 1/f f નું મૂલ્ય ક્યાં ગયું હા -15 સેન્ટીમીટર -15 એકમ લખવાની અહીંયા જરૂર નથી માઈનસ પછી u કેટલા આપેલા છે -25 સંજ્ઞાની કમ્પલસરી લખવાની તો 1 ભાગ્યા -25 બરાબર હવે આને આ માઈનસ છે શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે કે કંઈ આના પછીનું સ્ટેપ આવું બનશે -1 ભાગ્યા 15 પ્લસ 1 ભાગ્યા 25 બરાબર તો છેદમાં શું આવ્યો 15 અને 25 તો આનો લસા શું થઈ જશે તો તમે 15 ગુણ્યા 25 પણ કરી શકો છો અને 15 અને 25 નો લસા લો તો પછી 75 આવશે બરાબર તો આપણે એમ ના કરીએ તો પણ તમે ખાલી 15 અને 25 નીચે ગુણાકાર સ્વરૂપે પણ લખી શકો છો કઈ રીતના એક સરળ ગણતરી કરવા માટે આપણે શું કરીશું 25 ગુણ્યા 15 અથવા 15 ગુણ્યા 25 બરાબર એટલે એનો જે ગુણાકારનો જે જવાબ આવશે એ લખો તો પણ ચાલે અથવા તો તમે 25 ગુણ્યા 15 પણ લખી શકો છો અને હવે શું કરી દેશો બંનેનો ક્રોસ મલ્ટીપ્લિકેશન તો 25 પ્લસ 15 થઈ જશે 25 અહીંયા આવતા રહેશે 15 ના અંશમાં અને આ 15 25 ના અંશમાં જતા રહેશે તો -25 પ્લસ 15 થઈ જશે તો આન્સર શું આવશે હવે 1 ભાગ્યા v બરાબર -10 ભાગ્યા 25 ગુણ્યા 15 હવે આનો વ્યસ્ત કરી દઈએ કારણ કે આપણે તો v નું મૂલ્ય જોઈએ તો v બરાબર શું થઈ જશે હવે 25 ગુણ્યા 15 છે તો એને ચલો ગુણાકાર કરી દો 25 15 0 5 2 5 5 10 ને 2 7 3 375 મળશે બરાબર એટલે 375 એટલે કે -375 ભાગ્યા 10 મળશે આપણને ઠીક છે તો v બરાબર કેટલો આન્સર આવશે તો આ પોઈન્ટ કટ કરી દઈએ તો 37.5 અને એનો એકમ તો એ આવશે સેન્ટીમીટર આ મળી ગયો આપણને પ્રતિબિંબનું સ્થાન એટલે કે આપણે જે પડદો રાખવાનો છે અરીસાથી એ કેટલો દૂર રાખવો પડશે 37.5 સેન્ટીમીટરે રાખવો પડશે અને માઈનસ અહીંયા શું બતાવી રહ્યું છે તો એ પ્રતિબિંબની બાજુ બતાવી કે ભાઈ કઈ બાજુએ મળશે અરીસાની ડાબી બાજુએ કે અરીસાની જમણી બાજુએ
તો માઈનસ નો મતલબ શું થશે અરીસાની ડાબી બાજુએ એટલે કે ક્યાંક અહીંયા રાખવું પડશે બરાબર હવે 37.5 છે તો c નું મૂલ્ય 30 સેન્ટીમીટર હતું તેનો મતલબ c થી થોડી દૂર મળશે તો આપણે આ આકૃતિ જોઈ ગયા હતા જે અંતર્ગો અરીસાની કે જ્યારે પણ વસ્તુને c અને f ની વચ્ચે રાખવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં આગળ મળે c થી થોડે દૂર અને પણ નીચેની તરફ ઓકે તો અહીંયા તમે જોઈ શકો કે પ્રતિ વસ્તુને c અને f ની વચ્ચે રાખેલી છે તો પછી એ ક્યાં આગળ એ v નું મૂલ્ય કેટલું થવું જોઈએ 30 થી વધારે જ મળવું જોઈએ તો એ કેટલું મળી રહ્યું છે 37.5 ઓકે એનો મતલબ અહીંયા આપણને પડદો કેટલા અંતરે રાખવો પડશે અરીસાથી પડદાને 37.5 સેન્ટીમીટર અંતરે રાખવો પડે ઓકે ત્યારે એનું પ્રતિબિંબ શું મળશે એક સ્પષ્ટ પ્રાપ્ત થશે હવે વાત કરીએ નંબર 2 મોટાવણી કેમ કારણ કે એનો પ્રતિબિંબનો પ્રકાર તો એ કોના ઉપરથી મળશે આપણને મોટાવણી પરથી અને અહીંયા પણ જોઈ શકો કે હવે જે પ્રતિબિંબ મળશે એ મોટાભાગે અંતર્ગો અરીસામાં કેવા મળવા જોઈએ તો વાસ્તવિક મળવા જોઈએ તો વાસ્તવિક માટે મોટાવણીની સંજ્ઞા એટલે કે જે ચિહ્ન હશે એ શું આવવું જોઈએ માઈનસ તો જોઈએ કે મોટાવણીનું ચિહ્ન માઈનસ આવે છે કે નથી આવતું તો મોટાવણીના સૂત્ર પરથી હવે અહીંયા કયું સૂત્ર વાપરીશું આપણે પહેલું કે બીજું પેલું જે છે m = -v/u કે m = h તો એમાં તમારી પાસે આ ખાલી h છે પરંતુ h' નથી તો સેકન્ડ વાળો ઉપયોગમાં લઈ શકાશે નહીં અને જો પહેલું છે એમાં બંને મૂલ્યો અહીંયા આપણે જાણીએ છીએ u પણ આપણને પહેલેથી આપેલો હતો અને v આપણી પાસે મળી ગયો તો એના કારણે કયું સૂત્ર વાપરીશું પ્રથમ તો m = -v/u therefore m = માઈનસ v નું મૂલ્ય -37.5 u નું મૂલ્ય કેટલું હતું -25 તો m બરાબર આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે પરંતુ આ નીચેનું માઈનસ તમે જોઈ શકો તો એના કારણે શું આવશે માઈનસ આવશે અને આ 37.5 છે તો એને આપણે ભાગશું તો આન્સર કેટલો આવશે 15 આવશે કેમ કારણ કે 25 * 15 નો જવાબ શું આવે તો 375 આવે તો અહીંયા પણ ભાગશું તો શું આવશે 15 અને આ 1 પોઈન્ટ છે માટે શું થઈ જશે 1.5 થઈ જશે બરાબર એટલે કઈ રીતના થશે આને ચલો અલગ બીજું એક સ્ટેપ વધારે બતાવું આને ભાગવાથી કેટલા આવશે 15 અને હવે શું થઈ જશે 15/10 એટલે કે 1.5 અને આગળ શું આવશે માઈનસ તો આ માઈનસ પરથી શું ખબર પડે છે કે એ પ્રતિબિંબનો પ્રકાર કેવો છે વાસ્તવિક અને ઉલટો પ્રતિબિંબનો પ્રકાર કેવો થઈ જશે વાસ્તવિક અને ઉલટો તો આપણે અહીંયા લખી શકીએ છીએ પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું મળે ઓકે હવે આ ઉલટું મળી રહ્યું છે એનો મતલબ આપણને જે h' શોધવાનું છે તો એનું મૂલ્ય પણ શું મળવું જોઈએ ઋણ મળવું જોઈએ કેમ કારણ કે એ પ્રતિબિંબ જે રચાશે એ મુખ્ય અક્ષની નીચેની તરફ રચાશે સમજાઈ રહ્યું છે તો પછી h' ની જે સંજ્ઞા જે ચિહ્ન હશે એ કેવું મળવું જોઈએ આપણને ઋણ અને આપણે શોધવાનું પણ છે h' તો ચલો હવે આ શોધી લઈએ હવે આ પણ કોના ઉપરથી શોધવામાં આવશે તો એ પણ આ મોટાવણીના સૂત્ર પરથી કેમ તમે અહીંયા જોઈ શકો h' આપણે શોધવાનું હોય m આપણને આપેલ m આના પરથી મળી ગયો ને કેટલો -1.5 અને h આપણને આપેલો છે h કેટલો આપ્યો +4 સેન્ટીમીટર તો એના પરથી h' મળી જશે બરાબર તો ચલો એ ગણતરી કરી લઈએ તો એના માટે પણ કયું સૂત્ર મોટાવણીનું સૂત્ર તો મોટાવણીના સૂત્ર પરથી
શું લખાશે m બરાબર h ડેશ upon h therefore m કેટલા -1.5 h ડેશ શોધવાનું છે અને h કેટલા છે h છે +4 સેન્ટીમીટર તો 4 તો હવે h ડેશ સૂત્ર કરતા થશે તો આ 4 છેદમાં છે બરાબરની આ સાઈડ આવશે જમણી બાજુ તો ગુણાકારમાં આવી જશે એટલે કે આ રીતના થશે h ડેશ બરાબર -1.5 ગુણ્યા 4 15 ચોક 60 એટલે 6.0 એટલે h ડેશ બરાબર શું મળશે -6.0 એટલે કે એના બીજી પોઈન્ટ કઈ 0 દર્શાવો કે ના દર્શાવો ચાલે તો એને કઈ રીતના લખી શકાય -6 સેન્ટીમીટર બરાબર તો h ડેશ બરાબર -6 સેન્ટીમીટર એનો મતલબ કે આ માઈનસ મળી રહેલો એનો મતલબ શું થશે એ વસ્તુ સોરી પ્રતિબિંબ ક્યાં આગળ રચાઈ રહ્યું છે નીચેની તરફ રચાઈ રહ્યું છે અને વસ્તુ કરતા કેટલું છે આ 4 હતું તો પેલું શું થઈ ગયું 2 ઉમેરો થઈ ગયો એટલે કેટલું બની ગયું 6 સેન્ટીમીટર બરાબર તો આ વાત થઈ ગઈ પ્રતિબિંબ ઊંચાઈ બરાબર ત્રણ મૂલ્ય આપણને મળી ગયા પ્રતિબિંબનો પ્રકાર પ્રતિબિંબ ઊંચાઈ અને પ્રતિબિંબનું અંતર તો v m અને h ડેશ એના માટે કયા સૂત્રો વાપર્યા તમે જોઈ શકો છો ઓકે બીજી વાત કે અહીંયા વ્યસ્ત કરતા ખાસ ધ્યાન રાખવું બરાબર જો આ રીતના જો તમે મૂલ્ય મૂકી દેશો તો પછી ખોટું પડશે એને શું કરવું પડશે વ્યસ્ત કરવું પડશે ઓકે તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 2 થેન્ક યુ